ક્રિસમસ અને ન્યૂ યરના વેકેશનની અંદર દ્વારકા અને શિવરાજપુર બીચ, જ્યાં અત્યારે હું હાલ ઊભી છું, ત્યાં લાખો લોકોએ જે છે એ મુલાકાત લીધી છે. પણ આ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક નિરાશ પણ થયા છે, કારણ કે શિવરાજપુર બીચ આવતા સહેલાણીઓમાં મોટા ભાગના સહેલાણીઓ જે છે એ ખાસ કરીને વોટર એક્ટિવિટી માટે આવતા હોય છે. આ વખતે સિઝન તો શરૂ થઈ પણ વોટર સ્પોર્ટ ન શરૂ થયા. શિવરાજપુર બીચ જે બ્લુ ફ્લેગ બીચ કહેવાય છે, જે ખાસ કરીને સ્વિમિંગ માટે, સેફટી માટે અને પ્રાથમિક સુવિધાઓ માટે અહીંયા છે, જેના માટે એમને બ્લુ ફ્લેગનું સર્ટિફિકેટ મળેલું છે. અને સાથે જ સૌથી વધારે આ શિવરાજપુર બીચ જો વખણાતો હોય દુનિયાભરની અંદર, ગુજરાતભરની અંદર, અને જો વાયરલ થયો હોય તો એ છે અહીંયાની વોટર એક્ટિવિટી માટે, વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટે. પણ હાલ વોટર સ્પોર્ટ એક્ટિવિટીના નામે માત્ર અહીંયા સ્પીડ બોટ જ ચાલે છે. અહીંયા જે પેરાસિલિંગ ચાલતું હતું, જે સ્કૂબા ચાલતું હતું, જેટસ્કી હતી અને ઘણા બધા વોટર સ્પોર્ટ અહીંયા જે ચાલતા હતા, એ હાલ લાઇસન્સના કારણે અને કોઈ સેફ્ટી ઇસ્યુના કારણે જે છે હાલ સરકારની પોલિસીને કારણે હાલ અત્યારે જે છે વોટર સ્પોર્ટ બધા જ બંધ કરવામાં આવ્યા છે. મોટાભાગના સહેલાણીઓ જે છે કહી રહ્યા છે કે અમે એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ ને બધે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોઝ જોઈને આવ્યા હતા કે શિવરાજપુર બીચમાં બહુ બધી વોટર એક્ટિવિટીઝ ને બધું છે, પણ અહીંયા આવ્યા તો ખબર પડી કે બધું એકચ્યુઅલી બંધ છે, ખાલી સ્પીડ બોટિંગ ને એ બધું જ ચાલુ છે. તો મારું સરકારને વિનંતી છે કે કંઈ બી કારણોસર એક્ટિવિટીઝ બંધ કરાવી હોય, લાઇસન્સ ઇસ્યુ કે સેફ્ટી ઇસ્યુઝ, તો પ્લીઝ જલ્દી સોલ્યુશન લાવો કે જેથી વધારે ટુરિસ્ટ આવી શકે અને બધી वॉटर स्पोर्ट्स ની एक्टिविटी અહીં ગુજરાતમાં જ एंजॉय કરી શકે. मैं यहाँ शिवराजपुर बीच न्यूज़ में देखकर आई थी. पहले भी मतलब गूगल पे बहुत सारी एक्टिविटीज़, वाटर एक्टिविटीज़ यहाँ पे दिखाई गई थी, बट यहाँ आके तो सिर्फ घूमने का है एंड सिर्फ बोटिंग हो रही है, बातें हैं. एंड शिवराजपुर बीच तो मतलब यहाँ का मेन टूरिस्ट अट्रैक्शन है, तो उसके अकॉर्डिंगली अगर चालू करेंगे तो शायद टूरिस्ट भी बढ़ेंगे एंड लोगों को आने की इच्छा भी बढ़ेगी. क्योंकि मैं लास्ट टाइम भी आई थी तब भी सेम था कि वाटर एक्टिविटीज़ बंद थी. इस बार भी आई हूँ, बंद है. અત્યારે અમે શિવરાજપુર બીચ અમારા પરિવાર સાથે આવેલા છીએ અને અહીંયા અમે જોયું કે અત્યારે વોટર રાઇડિંગ ને બધું અમુક વસ્તુઓ જે ગવર્મેન્ટે બંધ કરેલી છે, તો આપણે એવું નથી કહેતા કે ગવર્મેન્ટ ચાલુ કરે 100% કરે, પણ સેફટી જે ધ્યાનમાં રાખી અને જો એ બધી વસ્તુ ચાલુ કરે તો અત્યારના નવજવાનોને બી આ વસ્તુનો લાભ મળે. ગુજરાતમાં આ એક એવી જગ્યા છે ઘર આંગણે કે જ્યાં આ બધું આનંદ માણી શકે અને એ લોકોને બહાર જવું પડે, એના તાકીદે આ પગલાં લો તો યંગ બ્લડ બી આનંદ માણી શકે. બહાર ના જાય એની જગ્યાએ આપણે ગુજરાતમાં જ પ્રવાસીઓની સંખ્યા વધે, એટલી આવક વધે, સામે એટલું રોજગાર વધે, એ બધું બી વસ્તુ સામે જોવા મળે આપણને. એટલે અહીંયા જો કરે એ વસ્તુ તો ઘણું સારું છે. અમારી તો એવી રિક્વેસ્ટ છે. હા, 100% સેફ્ટીને 100% ધ્યાનમાં રાખવા જેવી જોઈએ અને સેફ્ટીને રાખવી જ જોઈએ, એ હિસાબે જ કરવું. કૃષ્ણરાજ છે, અમે સુરતથી આવ્યા છે. રીલ્સમાં અને વાયરલ વિડીયોઝમાં જોયું હતું કે સ્કૂબા ચાલે છે, પેરાસ્લાઇડિંગ ચાલે છે, પછી જેટસ્કી ચાલે છે બધું, પણ અહીંયા આવીને જોયું તો કંઈ છે નહીં. એટલે એના માટે જ એ કરીએ છે, પણ હવે કંઈ છે નહીં તો હવે થોડુંક ફરીને ઘરે જવું પડશે.